વચનામૃત ગઢડા પ્રથમનું 19મું. આત્યંતિક કલ્યાણ ઈચ્છનારે આત્મનિષ્ઠા, પ્રીતિ, વૈરાગ્ય ને સ્વધર્મની દ્રઢતા કરવા બાબત. સંવત 1876ના પોષ સુધી પડવાને દિવસ શ્રીજી મહારાજ સંધ્યા સમયે શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજતા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આત્મજ્ઞાનનું કામ ભારે છે, તેમજ ભગવાનને વિશે જે પ્રીતિ તેનું કામ પણ ભારે છે, અને એકલે આત્મજ્ઞાને પણ કામ સરતું નથી, ને કદાપી આત્મજ્ઞાન ન હોય ને એકલો પ્રેમ હોય તો તેને કરીને પણ કામ સરતું નથી. કાજે આત્મજ્ઞાન ન હોય તો ભગવાનમાં પ્રીતિ કરતે કરતે દેહાભિમાનને યોગે કરીને બીજા પદાર્થમાં પણ પ્રીતિ થઈ જાય, અને આત્મજ્ઞાન હોય ને પ્રીતિ ન હોય તો તે મોટા ઐશ્વર્યને ન પામે ને જ્ઞાની ભક્ત ન કહેવાય. માટે જે સ્વધર્મમાં રહીને પરમેશ્વરને ભજતો હોય તેને આત્મજ્ઞાન પણ દ્રઢ જોઈએ ને ભગવાનને વિશે પ્રીતિ પણ દ્રઢ જોઈએ, અને વૈરાગ્ય પણ સુધો દ્રઢ જોઈએ, ને એ ત્રણેય અંગની જેને દ્રઢતા હોય તેને પૂરો હરિભક્ત જાણવો, ને તેમાં કાંઈ ન્યૂનતા હોય તેટલી ખોટ જાણીને તેને ટાળી નાખવી. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 19મું. ગઢડા પ્રથમના 19મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં કૃપા વાક્ય એક છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે ધર્મ, આત્મનિષ્ઠા, પ્રીતિ ને વૈરાગ્ય એ 4 અંગની દ્રઢતા કરવાનું કહ્યું છે. પ્રશ્ન 1. આમાં સ્વધર્મ, આત્મજ્ઞાન, પ્રીતિ ને વૈરાગ્ય તે સંપૂર્ણ ન હોય તેને ખોટ્ય કહી, અને મધ્યના 9મા વચનામૃતમાં અતિશય પ્રીતિ હોય તો કાંઈ કરવું રહેતું નથી એમ કહ્યું છે. તે કેમ સમજવું? તેમજ પ્રથમના 21મા વચનામૃતમાં પણ સ્વધર્માદિક 4 સાધને પોતાની પ્રસન્નતા કહી છે, અને મધ્યના 62મા વચનામૃતમાં આત્મનિષ્ઠા, પ્રીતિ ને દાસપણું એમાંથી એક અંગ દ્રઢ કરે તો પણ મોક્ષ થાય એમ કહ્યું છે. તે કેમ સમજવું? ઉત્તર 1. આમાં તથા પ્રથમના 21મા વચનામૃતમાં સાધારણ પ્રીતિ કહી છે, અને મધ્યના 9મા તથા 62મા વચનામૃતમાં અસાધારણ પ્રીતિ કહી છે, અને આમાં તથા પ્રથમના 21મા વચનામૃતમાં આત્મજ્ઞાન કહ્યું છે. તે 3 દેહથી નોખો જે જીવાત્મા તેનું જ્ઞાન કહ્યું છે, અને મધ્યના 62મા વચનામૃતમાં શ્રીજી મહારાજના તેજરૂપ જે આત્મા તે રૂપ થવું તે આત્મનિષ્ઠા કહી છે. તે સારંગપુરના 5મા વચનામૃતમાં મહાત્મ્ય સહિત ભક્તિ આવે તો કલ્યાણકારી સર્વે ગુણ આવે છે, તથા વરતાલના 3જા વચનામૃતમાં અસાધારણ ભક્તિ આવે તો જ્ઞાનાદિક 3 એક ભક્તિમાં આવી જાય એમ કહ્યું છે. માટે આમાં તથા પ્રથમના 21મા વચનામૃતમાં 4 સાધન કહ્યા તે સામાન્ય કહ્યા છે, અને અસાધારણ હોય તો એકના પેટામાં 4 આવી જાય. ઇતિ ગઢડા પ્રથમના 19મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.